એલપી સવાણી 4 રસ્તા પાસેથી ગાયનું માથું મળી આવતા જીવદયા પ્રેમીઓ સહિત એફએસએલની ટીમ સાથે પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી। સુરતના માહોલને જાણે ખરાબ કરવાનું કાવતરું કરાયું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ પર એલપી સવાણી 4 રસ્તા નજીકથી ગાયનું માથું મળી આવ્યું હતું, જેને લઈ જીવદયા પ્રેમી તથા એફએસએલની ટીમ સ્થળે દોડી ગયા હતા। તો લોકો પણ ગાયનું માથું મળ્યું હોવાની વાત ફેલાતા સ્થળે દોડી જતા ભીડ જોવા મળી હતી। પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી। તો જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી। હાલ તો પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। મહેશ પટેલ। મહેશભાઈ, શું ઘટના બની છે, કઈ જગ્યાએ? આજે પાલનપુર વિસ્તારમાં ન્યૂ એલપી સવાણી સ્કૂલની નજીકમાં ગૌ માતાનું ડોકું કાપીને જાહેર રોડ પર વિખેરી દેવામાં આવેલું હતું અને પછી અમારી પાસે જ્યારે ટેલિફોનિક જાણ આવી કે મહેશભાઈ આવું થયું છે, એટલે એમ અમારા માન્ય ધારાસભ્ય પૂર્ણેશભાઈને જાણ કરી કે સાહેબ આવું છે અને પોલીસ આને લઈ લેવા માંગે છે। પછી સાહેબે ફોન આવ્યો, પોલીસને ફોન કર્યો, પીઆઈ સાહેબ આવ્યા અને ડોકું એમણે લીધું અને પોલીસ પોતે ફરિયાદી બને છે અત્યારે અને એફએસએલના રિપોર્ટની અમારી માંગણી હતી એ સંતોષાઈ ગઈ છે અને એફએસએલનો રિપોર્ટ થશે એવી વાત અમને ડીસીપી નકુમ સાહેબે કરી છે। એ આ વિધર્મીઓનું કામ રહ્યું છે। આજે સમાજને દોરવાનું, જે હિન્દુ સમાજ શાંતિથી બેઠો છે એને વારંવાર દોહરવાના માટે જે કાર્ય કરી રહ્યા છે કે હિન્દુ સમાજનું ક્યાં ઉશ્કેરાય, એટલે હિન્દુ સમાજ આખો હિન્દુ એરિયાની અંદર જ્યારે ગૌ માતાનું ડોકું આવીને કાપેલું નાખવામાં આવે તો શું સમજવાનું, સમાજે શું સમજવાનું, લોકોએ બી શું। મારે તો એ મુસ્લિમ સમાજના આગેવાનોને કહેવાની જરૂર છે કે ભાઈ તમે ગાવ કાપો છો એ વાત તો ચોક્કસ થઈ ગઈ, પણ ડોકા તો હિન્દુ વિસ્તારમાં નહીં નાખો। શું કામ? અમે કોઈ કરીએ છીએ કૃત્ય? અમે સમાજને કોઈ તમારે મુસ્લિમ સમાજને દોરવાનો પ્રયત્ન કરીએ છીએ? હાના માટે આ કામ કરો? શું માંગ છે હવે અમારી માંગણી એવી છે કે પોલીસની સાથે અમારી માંગણી એવી થઈ કે તમામ સીસીટીવી કેમેરાઓને કવર કરવામાં આવે અને ચેક કરવામાં આવે અને ગુનેગારને ઝડપીમાં ઝડપી પકડી અને જેમ અત્યારે બધાનો સરઘસ કાઢવામાં આવે છે તેવી રીતે આનું પણ સરઘસ કાઢવામાં આવે। પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલની નજીક રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે, એની વચ્ચેના ભાગમાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને એ ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।